ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મંત્રીપદનો કાર્યભાર સંભાળ્યો। આજ રોજ લાભ પાંચમના પાવન દિવસે ડીસાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના નવનિયુક્ત પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ અને વાહન વ્યવહાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીએ ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલના નવા સચિવાલય ખાતે પૂજા અર્ચના કરી વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળ્યો હતો। તેમને વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ તેમજ વાહન વ્યવહાર જેવા મહત્વપૂર્ણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે। પદભાર ગ્રહણ કર્યા બાદ તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મારા ઉપર જે વિશ્વાસ મૂકીને મને જે જવાબદારી સોંપી છે તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવથી નિભાવીશ। તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં પર્યાવરણની જાળવણી, ક્લાઇમેટ ચેન્જની અસરોને પહોંચી વળવા તેમજ વાહન વ્યવહારની સુવિધાઓને વધુ સુલભ અને આધુનિક બનાવવા માટે તેઓ સતત કાર્યરત રહેશે અને પ્રજાની સેવામાં ક્યારેય પાછીપાની નહીં કરે। આ પ્રસંગે સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ, કાર્યકરો તથા શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ ડિપાર્ટમેન્ટનો પૂરેપૂરો અભ્યાસ મેં કરી લીધો છે। વાઇલ્ડ લાઇફ એક્ટ હોય કે ટ્રાન્સપોર્ટ વિભાગ હોય, એક તરફ એક વિભાગ એવું છે કે જે લોકોમાંથી ઉત્પન્ન થતું ફોસિલ ફ્યુલનો જે ઉપયોગ થાય છે એને ઘટાડવાનું કામ એક ડિપાર્ટમેન્ટ કરે છે। એક ડિપાર્ટમેન્ટની અંદર કાર્બન ઉત્સર્જન થાય છે। આ બંનેનો મેળાપ કરીને આવનારા સમયની અંદર કાર્બન ન્યુટ્રલ થાય દિશાની અંદર કામ કરવાનો મને અવસર મળશે। તમામ જે પણ કંઈ સમસ્યાઓ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મને એમ લાગે છે કે નવા આયામો અમારા મંત્રીશ્રી અને હાલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે આયોજન થઈ ગયા છે, એનું આપણને અત્યારે જોવા પણ મળે છે। પબ્લિક ટ્રાન્સપોર્ટ વધુમાં વધુ વધે તો કાર્બન ઉત્સર્જનની અંદર પણ ઘણો ફાયદો થતો હોય છે। એ દિશાની અંદર આવનારા સમયમાં નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર કામ કરવાનો અવસર મળશે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે એમાં આપણે સિદ્ધિ હાંસલ કરીશું।